જય દેવમોગરામાં આદિવાસી ધર્મજાગરણ યાત્રા સોનગઢથી દેવમોગરા તરફ પ્રસ્થાન। આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ તરીકે ઓળખાય છે। વાઘદેવ, નાગદેવ, ગોવાળદેવ, ડુંગરદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ તથા નદી માતા જેવી પ્રકૃતિ શક્તિઓની પૂજા આદિવાસી સમાજ આદિ અનાદિકાળથી પોતાની રૂઢી પરંપરાઓ સાથે કરતો આવ્યો છે। આ સમાજની કુળદેવી દેવમોગરા માતા પ્રત્યે અડગ આસ્થા રહેલી છે। આજરોજ સોનગઢ નગરથી દેવમોગરા મુકામ તરફ દેવમોગરા માતાની ધર્મજાગરણ યાત્રા નીકળવામાં આવી છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસી સમાજના જે લોકો બહારની સંસ્કૃતિના પ્રભાવમાં આવી પોતાની મૂળ પરંપરા અને ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી રહ્યા છે તેઓ ફરી પોતાના મૂળ આદિવાસી ધર્મ અને સંસ્કૃતિ તરફ વળે। તાપી જિલ્લામાં ધર્મજાગરણ વિભાગ દ્વારા અલગ અલગ તાલુકાઓમાંથી આવી યાત્રાઓ યોજાઈ રહી છે। આ યાત્રા દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો અને પોતાના ધર્મ, સંસ્કૃતિ તથા પરંપરાનું સંરક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આદિવાસી ધર્મજાગરણ માટે આ યાત્રાને એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે।